પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ક્લિયર છે બધાને? અવાજ વ્યવસ્થિત રીતે સંભળાઈ રહ્યો છે? કન્ફર્મેશન આપી દો. ચલો 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 ફટાફટ. હા સર, ઓકે. હવે જો આજે તમને ખ્યાલ છે કે વોટ્સએપ ગ્રુપની અંદર એ ઘણી બધી સૂચના આપી છે. એ સૂચનાનું છે એ ચોક્કસપણે છે તમારે પાલન કરવાનું છે. જ્યારે પણ એ તમને એ કોઈ ડાઉટ હોય અથવા જ્યારે તમને છે ક્યારેક કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે જ તમારે છે એ કોમેન્ટ કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ એવું કરે છે, બરાબર, કે વાહિયાત કોમેન્ટ કરતા હોય છે. એના લીધે એ જે કામના કેટલાક પ્રશ્નો હોય છે, કોઈકને પ્રશ્ન થતો હોય છે કોમેન્ટની અંદર, એ પૂછતો હોય છે, તો છે એ પ્રશ્ન છે એ સ્વાભાવિક છે કે ઘણી બધી કોમેન્ટમાં એ ક્યાંક ખોવાઈ જાય, નજરે ન ચડે એવું બને. એટલે ખાસ વિદ્યાર્થીઓ, આજે હું તમને સૂચના આપી દઉં છું, કોઈ પણ વ્યક્તિએ કામ સિવાયની એક પણ એ કોમેન્ટ કે એક પણ પ્રકારના રિએક્શન, પર્સનલ ચેટ કે પર્સનલ મેસેજ કોઈએ પણ કરવાના નથી. તમે એ અહીં જોડાણા છો તો એનો એકમાત્ર હેતુ એ છે કે તમે ભણવા માટે જોડાયા છો. તો એ હેતુ સિદ્ધ થાય એ પ્રકારનું કાર્ય કરો. બીજી આડાવળી પ્રવૃત્તિ છે એ મૂકી દો તો વધારે સારું રહેશે. પછી શું થશે કે સંસ્થાને છે કેટલાક કડક પગલાં લેવા પડે તો એ તમારા માટે પણ યોગ્ય ન કહેવાય, અને એ વસ્તુ અમને પણ છે કરવી ન ગમતી હોય, પરંતુ એ તમે છે એ અમારાથી એ વસ્તુ છે કરાવશો. રેડી? એટલે અમારે એ કેટલાક એક્શન ન લેવા પડે, ખાસ છે ધ્યાન રાખો. બરાબર? મનભાઈનો જો બીજો ક્વેશ્ચન છે, હવે જઈને બધાને એ લેક્ચરની અંદર બધા છે એ આવી જાઓ. હવે કોઈ પણ વ્યક્તિની કમેન્ટ મારે જોઈશે નહીં. રેડી? પ્રશ્ન થાય તો વાત અલગ છે, બાકી એ કોઈ પણ પ્રકારની કોમેન્ટ એ હવે એ મારે જોવાની નથી. બરાબર? ઓકે. હજી કોઈ આવ્યું નથી તો એનો પ્રશ્ન છે. રેડી? સમયસર છે તમારે એ પહોંચી જવાનું છે. ચલો સમયસર બધા ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, પહોંચી જાઓ એ અગત્યનું છે. બરાબર? કારણ કે એક તો એક્ઝામનો ટાઈમ નજીક આવી રહ્યો છે અને લેક્ચરની અંદર તમે મોડા આવો પછી અમુક ટોપિક ચાલી જાય પછી તમે એ વચ્ચેથી જે પ્રશ્ન પૂછો, બરાબર, તો એ વ્યાજબી ન કહેવાય. કારણ કે એ તો એ જે વિદ્યાર્થીઓ એ શરૂઆતની અંદર આવી ગયા છે એનો લોસ છે. રેડી? ચલો, તો હવે આપણે કોઈ પણ પ્રકારની એ દેર કર્યા વગર, કોઈ પણ પ્રકારની એ રાહ જોયા વગર એ આપણો અગત્યનો ટોપિક છે આજે સ્ટાર્ટ કરવો છે. તો આપણે જે રીતે તમને વાત કરી હતી કે કાલે આપણે એક્ટિવ પેસિવ છે એ કમ્પ્લીટ કર્યું છે અને આજે આપણે એ ફંક્શન્સ એ શરૂ કરવાના છે. રેડી? ફંક્શન્સ તમારે કેટલા માર્કની અંદર પૂછાય છે? તો એ 9 માર્ક્સ, એ 9 માર્ક્સના ફંક્શન છે તમારે એ પૂછાય છે. બરાબર? ખાસ એ 9 માર્ક્સના ફંક્શન છે એ તમારે પૂછાય છે. ધ્યાન રાખજો, બહુ એટલે બહુ અગત્યનો ટોપિક છે. કઈ કઈ રીતે ફંક્શન પૂછવામાં આવે છે? તો ફંક્શન 3 રીતે પૂછાય છે એકદમ. એક છે મેચ ધ ફંક્શન્સ, બીજું રિસ્પોન્સ ધ ફંક્શન, અને ત્રીજું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. રેડી છે? 3 માર્ક્સના આ ક્વેશ્ચન છે. 3 માર્કનું મેચ ધ ફંક્શન પૂછાય છે, 3 માર્કનું છે એ રિસ્પોન્સ ધ ફંક્શન પૂછાય છે, અને એ 3 માર્કનું છે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ પૂછાય છે. એટલે 9 માર્ક્સનું છે એ સૌથી અગત્યનો ટોપિક ગણી શકાય ગ્રામરનો, એવો આ ટોપિક છે. પહેલી વાત તો ઘણાને એ જ ખબર નથી હોતી કે સાહેબ ફંક્શન્સ એટલે શું. તો એનો હું તમને કોન્સેપ્ટ સમજાવું છું, અહીંયા ધ્યાન રાખો. તો દરેક ભાષા છે એ ભાષા છે એ કંઈક ઉદ્દેશ્યસર એ બોલવામાં આવતી હોય છે. કંઈક ઉદ્દેશ્ય છે હોય છે ભાષા લખાવાનો. કઈ વસ્તુ તમે લખો છો, કઈ વસ્તુ તમે બોલો છો, તો એનો કંઈક હેતુ હોય છે, કોઈ ઉદ્દેશ્ય હોય છે. તો એ જે હેતુસર ભાષા છે એ લખવામાં આવી છે અથવા જે હેતુસર ભાષા છે એ બોલવામાં આવી છે, જે હેતુસર એ કેટલાક વાક્ય છે બોલાતા હોય છે, તો એને જ એ શું કહેવામાં આવે છે? એ ફંક્શન કહેવામાં આવે છે. મતલબ કે એ વાક્યનો ઉદ્દેશ અથવા હેતુ છે રજૂ કરે છે.
ફંક્શન શું રજૂ કરે છે? તો કે વાક્ય શા માટે બોલવામાં આવ્યું છે, વાક્ય શા માટે એ લખવામાં આવ્યું છે, તો એનો ઉદ્દેશ અથવા હેતુ છે એ રજૂ કરવામાં આવ્યું છે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ગીવ મી યોર પેન, મને તમારી પેન આપો, તો આ જે વાક્ય બોલાયું છે અથવા લખાયું છે, તો આ વાક્ય પાછળ એક હેતુ છે, બરાબર. પેન માંગી છે, એક પ્રકારની છે એ પેન માંગી એટલે શું કહેવાય? તો કે રિક્વેસ્ટનો ઈરાદો છે. તો કોઈ પણ ભાષા છે એ ભાષાની અંદર એ સ્પેસિફિક ઉદ્દેશ્યસર, ખાસ પ્રકારના ઉદ્દેશ્ય માટે, ખાસ પ્રકારના હેતુસર એ ભાષાને લખવામાં કે બોલવામાં આવતી હોય છે. તો જે હેતુસર, જે ઉદ્દેશ્યસર એ ભાષા લખાય છે કે બોલાય છે, તો એ ઉદ્દેશ્યને જ એ શું કહેવામાં આવે છે? ફંક્શન્સ તરીકે ઓળખવામાં આવે છે. આને છે એ લેંગ્વેજ ફંક્શન પણ એ કહેવામાં આવે છે. આવું કશું પૂછાશે નહીં, બરાબર, કે ફંક્શન એટલે શું, એ 5 માર્ક્સ, બરાબર, પણ એ તમને ખબર હોવી જોઈએ. રેડી છે? ચલો હવે પહેલું ફંક્શન આજે સ્ટાર્ટ કરવું છે. ફંક્શનના કીવર્ડ છે, કીવર્ડ ખાસ મહત્વના છે, અહીં ધ્યાન. ઘણા બધા ફંક્શન્સ જોવાના છે, એટલે ખાસ એ નોટ છે એ બનાવતા જજો, સાથે સાથે છે આ લખતા જજો. રેડી? જયવલભાઈ, તમે સૂચના નથી સાંભળી એવું મને લાગે છે. હજી એકવાર સૂચના આપી દઉં છું, આ છેલ્લી વાર, કે ગ્રુપની અંદર, લાઈવ લેક્ચરની અંદર કોઈ પણ વ્યક્તિએ કામ સિવાયની કમેન્ટ કરવાની નથી, અન્યથા તમને છે એ બ્લોક કરી દેવામાં આવશે. અને પછી અત્યારે જે લિંક જનરેટ કરવામાં આવી છે બ્લોકની, એ બ્લોકની લિંક જ એ પ્રકારની છે કે અમે ધારીએ, અમે ઈચ્છીએ તેમ છતાં તમને છે અનબ્લોક નહીં કરી શકીએ, તમે છે એ જોડી નહીં શકીએ. ફરી વાર તમારે આખી પ્રોસેસ છે એ કરવી પડશે. એટલે પછી તમને તકલીફ થાય, બરાબર, એવું ન કરો તો વધારે સારું રહેશે. પછી અમારે એ કાર્યવાહી કરવી પડશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ કમેન્ટ છે એ ઓછી રાખજો. કામનું છે એ કામની કમેન્ટ કરજો, બાકી નહીં, બરાબર. હવે પહેલા તો એ 3 શબ્દ તમારે સમજવાના છે. પહેલો શબ્દ છે ડિસ્ક્રાઇબ, શોવિંગ, એક્સપ્રેસિંગ અને સ્પેસિફાઈ. આ 4 યાદ રાખવાના છે. હવે સાહેબ આ શું છે? તો આ શબ્દો એવા છે કે જે ફંક્શનની પહેલા તમને છે એ વાપરવામાં આવે છે. ડિસ્ક્રાઇબ એટલે થાય દર્શાવવું, સોરી, ડિસ્ક્રાઇબ એટલે થાય વર્ણન કરવું. ડિસ્ક્રાઇબ એટલે શું થાય? તો કે વર્ણન કરવું. હાલો, હા. શોવિંગ એટલે દર્શાવવું. એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું. અને સ્પેસિફાય એટલે દર્શાવવું અથવા રજૂ કરવું, જણાવવું, રજૂ કરવું. તો આ જે વર્ડ્સ છે, આ વર્ડ્સ આપણા માટે બિલકુલ મહત્વના નથી. હું એટલા માટે આ કહું છું કે આ 4 શબ્દમાંથી કોઈ પણ તમને શબ્દ આપવામાં આવ્યો હોય. દાખલા તરીકે પહેલું ફંક્શન આપણે જોઈએ છે કે ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન, આવું પહેલું ફંક્શન છે. તો અહીંયા ડિસ્ક્રાઇબની બદલે તમને શોવિંગ શબ્દ પણ આપવામાં આવ્યો હોય, એક્સપ્રેસિંગ શબ્દ પણ આપવામાં આવ્યો હોય, અથવા સ્પેસિફાય પણ આપવામાં આવ્યું હોય. આપણા માટે એ શબ્દ બિલકુલ મહત્વ નથી, કારણ કે 4 અર્થ તમને છે કોમન જેવા લાગે છે, સમાન થતા હોય એવું લાગે છે. રેડી? આપણા માટે કામનું શું છે? તો કે પર્સન. રેડી? એટલે આ 4 માંથી કોઈ પણ શબ્દ એ ઓપ્શનની અંદર આવી શકે. એટલે પાછા એમ ન કહેતા કે ડિસ્ક્રાઇબિંગ પર્સનની બદલે છે એ શોવિંગ પર્સન આવ્યું, તો સાહેબ તમે આ ફંક્શન કરાયું નથી, એ ઓલરેડી ચાલી ગયેલું છે. રેડી? આ પ્રકારની વ્યવસ્થા છે, એટલે ખાસ આ વસ્તુ એક ધ્યાનમાં લેજો. ચલો હવે એ ફંક્શન ભણવાની સ્ટાર્ટ કરીએ. તો ડિસ્ક્રાઇબિંગ પર્સન આ શેના વિશે માહિતી આપે? તો કે એ વ્યક્તિની વાત છે એ રજૂ કરવામાં આવી હોય. આ ફંક્શન શું કરે છે? વ્યક્તિની વાત રજૂ કરે. હવે કોઈ પણ વ્યક્તિની વાત છે એ કઈ રીતે રજૂ કરે? તો કે વ્યક્તિની વાત જેને આવડે એને જવાબ નથી આપવાનો, હું કહું ત્યારે જવાબ આપજો. તમને આવડે તો વેલ એન્ડ ગુડ, બરાબર, બાકી શાંતિ રાખો, લેક્ચર ભરો. હજી તમને કહું છું, બરાબર, તમે એ જવાબ આવડે છે
ઉષા મકવાણા જે પણ હોય બંધ થઈ જાવ, બરાબર. હાયના મેસેજ નકામા વાહિયાત મેસેજ ન જોઈએ, બરાબર. ચલો, તો વ્યક્તિનું વર્ણન કરે. હવે વ્યક્તિની વાત રજૂ કરે. વ્યક્તિ છે એને કઈ રીતે દર્શાવે, કઈ રીતે છે વ્યક્તિને રજૂ કરવામાં આવે છે. તો ખાસ તો એક સિમ્પલ મેથડ એવી છે કે કોઈ વ્યક્તિનું છે એ નામ હોય અને એ નામની સાથે એ શું જોડવામાં આવ્યું હોય, તો નામની સાથે છે એ વિશેષણ જોડવામાં આવ્યું હોય. વ્યક્તિ માટે નામની સાથે છે એ વિશેષણ જોડવામાં આવ્યું હોય, બરાબર. આવું પણ હોય, સિમ્પલ આવું સેન્ટેન્સ આપવામાં આવ્યું. વ્યક્તિ છે એ વ્યક્તિનું નામ હોય ને એની સાથે છે વિશેષણ હોય, તો એ વ્યક્તિની જ વાત થઈ, વ્યક્તિ વિશે જ એ કંઈ પણ વસ્તુ દર્શાવી કહેવાય. દાખલા તરીકે આવું સેન્ટેન્સ છે કે અભય ઇઝ ક્લેવર એન્ડ સ્માર્ટ બોય. આવું સેન્ટેન્સ છે, અભય ઇઝ ક્લેવર એન્ડ સ્માર્ટ બોય. રેડી. તો અહીંયા જે ક્લેવર શબ્દ છે એ વિશેષણ છે, સ્માર્ટ શબ્દ છે એ વિશેષણ છે. તો એ બંને છે એ વિશેષણ કોના માટે વપરાણા છે? અભય. એ બંને વિશેષણ કોને રિપ્રેઝન્ટ કરે છે? તો કે અભયને દર્શાવે છે. રેડી. તો કોઈ પણ નામ હોય અને એના માટે કોઈ પણ છે એ એડજેક્ટિવ વિશેષણનો પ્રયોગ થાય તો એ પર્સન ડિસ્ક્રાઇબ કરે છે. અને કીવર્ડ છે, કીવર્ડ ખાસ કયા યાદ રાખવાના છે? હુ, whom અને whose. who એટલે કે જે, whom એટલે કે જેને, અને whose એટલે કે જેનું અથવા કે જેની અથવા કે જેના. ગુજરાતી તમને યાદ રહેતો ઠીક છે, નો યાદ રહે તો પણ ઠીક છે, પણ આ કીવર્ડ છે એ ભૂલાવાનો જોઈએ. કારણ કે આ કીવર્ડ યાદ હશે તો આરામથી તમને ખબર પડી જશે કે આ જે વાક્ય છે એ કયું ફંક્શન દર્શાવે છે, ડિસ્ક્રાઇબિંગ પર્સન એ દર્શાવે છે, કઈ રીતે પ્રયોજાઈ શકે, બરાબર. તો જો અહીંયા ધ્યાન રાખો, આવું વાક્ય હોય કે રોહન ઇઝ અ બોય, બરાબર. રોહન ઇઝ અ બોય who comes first in the class. Rohan is a boy who comes first in the class. Sir, blur problem. હમણાં થઈ જશે, થોડી વાર વેઇટ કરો, બરાબર. નંદની કહે છે નો સમજાણું. હજી ક્યાં સમજાયું છે બેન? હજી શરૂ છે, બરાબર. સમજાવવાનું હજી શરૂ છે, હમણાં થઈ જશે. ઓકે. તો જો શું કહે છે કે રોહન ઇઝ અ બોય હુ કમ્સ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. હવે આમાં તમારે ધ્યાન શું રાખવાનું છે? તો કે જે હુ મૂકવામાં આવે છે, રોહન એ છોકરો છે, બરાબર. રોહન એ છોકરો છે. હુ એટલે કે જે છોકરો એટલે કોની વાત છે? તો આ હુ શબ્દ છે કોને માટે વપરાણો છે? રોહન માટે. કે જે કમ્સ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, કે જે ક્લાસમાં પહેલો આવે છે. રોહન એ છોકરો છે કે જે ક્લાસમાં પહેલો આવે છે. હવે સિમ્પલ આ હુ શબ્દ આવે એટલે તમને ખબર પડી જાય કે આમાં પર્સનની વાત થઈ છે. કારણ કે હુ શબ્દ એટલે કે જે શબ્દ છે એ કોને રિપ્રેઝન્ટ કરતો હોય છે? તો કે આપેલા વાક્યમાં જે પણ પર્ટિક્યુલર વ્યક્તિ હોય એની વાત રજૂ કરવામાં આવી છે. ટપ્પો પડે છે, ક્લિયર થાય છે, સમજાય છે, બરાબર. હુ પછી છે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં શું યાદ રાખવાનું છે? હવે જો સાથે સાથે ત્રણેય એ પ્રકારનો એક ક્વેશ્ચન હું તમને કરાવતો જાઉં છું. તો હુ પહેલા છે કોઈ પણ નામ આવશે અને નામ પછી હુ પછી તરત જ શું આવવું જોઈએ? તો હુ પછી તરત જ ક્રિયાપદ આવશે અથવા સહાયકારક ક્રિયાપદ આવશે. આ વસ્તુ યાદ રાખવાની છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર, બરાબર. સર હુ એટલે કોણ નો થાય વેદાંતભાઈ? બરાબર, એવો પ્રશ્ન પૂછે છે. હુ એટલે કોણ થાય પણ કયા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો,
સારા માર્ક્સે પાસ થાય. વાક્યમાં તો કે જ્યારે વાક્ય છે એ પ્રશ્નાર્થ હોય. રેડી? જ્યારે વાક્ય પ્રશ્નાર્થ હોય ત્યારે છે એ હુનો મતલબ કોણ થાય. અહીંયા જો હુ છે એ બે વાક્યને જોડવાનું કામ કરે છે, બરાબર? એટલે આ હુ છે એ સંયોજક તરીકે વપરાણું છે. શેના તરીકે વપરાણું છે? કન્જંક્શન તરીકે વપરાણું છે, સંયોજક તરીકે વપરાણું છે. તો જ્યારે હુ સંયોજક તરીકે વપરાય ત્યારે એનો મતલબ કે જે થાય, જ્યારે હુમ સંયોજક તરીકે વપરાય ત્યારે એનો મતલબ કે જેને થાય, જ્યારે હુઝ સંયોજક તરીકે વપરાય ત્યારે એનો મતલબ કે જેનું, કે જેની, કે જેના થાય. રેડી છે? હુ પછી યાદ રાખવાનું છે શું આવશે? ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ. રેડી? તો રોહન ઇઝ અ બોય હુ કમ્સ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. ચલો, પછી આ જ સેન્ટેન્સને આપણે હુમ દ્વારા બનાવીએ. રોહન ઇઝ અ બોય. રોહન ઇઝ અ બોય. રોહન ઇઝ અ બોય whom the principal punished yesterday. થોડાક આપણે એડવાન્સ વાક્ય લઈએ છીએ કારણ કે સિમ્પલ વાક્ય હશે તો તમને ખ્યાલ આવી જ જશે, બરાબર? રોહન ઇઝ અ બોય whom principal punished yesterday. રોહન એ છોકરો છે કે જેને પ્રિન્સિપાલે, કે જેને આચાર્યએ ગઈકાલે સજા કરી. તો કે જેને એટલે કોની વાત છે? તો આ whom શબ્દ કોના માટે પ્રયોજાણો છે? રોહન માટે પ્રયોજાણો છે. ટપ્પો પડે છે. whom ની અંદર શું યાદ રાખવાનું છે? તો whom ની અંદર યાદ રાખવાનું છે નામ હશે, પછી છે whom હશે, અને આ whom પછી શું આવશે? તો કે એ કર્તા આવશે અથવા છે એ સર્વનામ આવશે, બરાબર? કર્તા હશે અથવા સર્વનામ હશે. કર્તા તરીકે કોઈ અન્ય નામ પણ હોય. દાખલા તરીકે જો કે રોહન ઇઝ અ બોય, રોહન એ છોકરો છે whom the principal punished yesterday, કે જેને પ્રિન્સિપાલે ગઈકાલે સજા કરી. તો અહીંયા whom પછી છે એ પ્રિન્સિપાલ શબ્દ આવે છે. ત્રણ પ્રકારના ક્વેશ્ચનને એક જ સાથે એ તમે ક્લિયર કરી શકો એ રીતે ડીપની અંદર ફંક્શન છે ભણાવું છું. બાકી શોર્ટ એન્ડ સ્વીટની અંદર હું તમને કહી દઉં કે પર્સન એટલે વ્યક્તિ, વ્યક્તિનું વર્ણન કરે, વ્યક્તિ માટે વિશેષણ વપરાય, who, whom, whose, વાર્તા પૂરી. તો તમે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ને યોગ્ય રિસ્પોન્સ એ પસંદ કરી શકશો નહીં. રેડી છે? એટલે આ વસ્તુને ખાસ તમારે ધ્યાનમાં લેવાની છે. હાલો હાલો હાલો, રેડી? ચલો, ક્લિયર? એ ઇન્ટરનેટ કનેક્શન છે એ જતું રહ્યું એટલા માટે એવું થયું. રેડી છે? ઓકે, ચલો. તો આપણે હુઝ છે whom સમજતા હતા. ડિસ્ક્રાઇબિંગ પર્સન છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સનની છે એ વાત કરતા હતા. ઓકે, શું કહે છે? તો કે રોહન ઇઝ અ બોય whom the principal punished yesterday. તો અહીંયા છે એ નામ આવશે, પછી whom આવશે, પછી એ કર્તા કે સર્વનામ આવી શકે. તો આ જે whom છે, આવી વાક્ય રચના હોય ત્યારે whom છે એ કોના માટે વપરાય? તો કે જે વ્યક્તિ છે એ વ્યક્તિ માટે વપરાય. રેડી છે? એટલે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાય. હજી આ જ પ્રકારનું વાક્ય whose ના પ્રયોગ દ્વારા. રોહન ઇઝ અ બોય whose mobile is expensive. ચલો, રોહન ઇઝ અ બોય whose mobile is expensive. રોહન ઇઝ અ બોય whose mobile is expensive. રોહન એ છોકરો છે. અહીંયા whose નો મતલબ શું થાય? કે જેનો મોબાઈલ એ કેવો છે? એક્સપેન્સિવ છે. રેડી? તો અહીંયા કે જેનો એટલે કોની વાત છે? તો કે રોહનનો મોબાઈલની વાત છે, રોહનના મોબાઈલની વાત છે. તો આ whose શબ્દ છે એ કોના માટે વપરાણો છે? તો રોહન માટે. રોહન છે એ પર્સન છે એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાય. whose માં શું યાદ રાખવાનું છે? તો કે નામ હોય, અને છે whose ક્યારે આવે? તો કે નામ પછી તેની સાથે સંબંધિત વસ્તુનું નામ હોય, સંબંધિત વસ્તુનું નામ હોય તો છે whose આવે. જો અહીંયા કોઈ વ્યક્તિનું નામ આવે તો ત્યાં whose નો આવે, ત્યાં શું આવે? એ whom નો પ્રયોગ થાય. ટપ્પો પડે છે. whose અને whom ની વચ્ચે ડિફરન્ટ શું છે? who પછી તરત છે એ ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ આવે. હે સાહેબ, આ છે એ ક્યાં પૂછાય?
જ્યારે છે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપવામાં આવ્યું હશે ત્યારે તમને છે એ ઓપ્શનની અંદર વુ વાળું વાક્ય દેખાય. વુ વાળા વાક્યના એ બે ઓપ્શન હોય, બરાબર. તો ખબર કેમ પડે કયું સાચું છે? તો ત્યારે આ કામ લાગશે. રેડી છે? આ વસ્તુ ત્યારે છે ખાસ કામની છે. એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન, પર્સનની અંદર શું હોય તો કે વ્યક્તિનું છે એ નામ હોય, વ્યક્તિ વિશે એ વિશેષણ એ આપવામાં આવ્યું હોય. સિમ્પલ આવી રીતે પણ છે ફંક્શન દર્શાવવામાં આવે, આવી રીતે પણ પર્સન છે એની વાત કરવામાં આવે. બીજું તો 3 કીવર્ડ વપરાય. કયા 3? વુ, વુમ અને વુઝ. વુ પછી શું આવે તો કે સહાયકારક ક્રિયાપદ અથવા ક્રિયાપદ આવે. વુમ પછી શું આવે તો કે કર્તા અથવા સર્વનામ આવે. અને વુઝ પછી શું આવે તો કે સંબંધિત વસ્તુનું નામ આવે. ટપ્પો પડે છે, ક્લિયર થાય છે, બધું બ્લર દેખાય છે. નેટવર્ક પ્રોબ્લેમ અહીંયા છે અમારે, એટલે થોડાક સમયની અંદર છે એ ક્લિયર થઈ જશે. થોડી વેઇટ કરો, અહીંયા અમારે થોડોક નેટવર્ક ઇસ્યુ છે. હમણાં ઇન્ટરનેટ કનેક્શન પણ જતું રહ્યું હતું. ઓકે, ક્લિયર થાય છે. એટલે વુ, વુમ, વુઝ ડિસ્ક્રાઇબિંગ પર્સન અને છે એ સીધી વાત તો કે પર્સન છે એ એની સાથે કોઈ પણ એડજેક્ટિવ વિશેષણનો પ્રયોગ કર્યો તો એ પણ છે પર્સનને રજૂ કરે. ડિટેલની અંદર જોઈશું, કંટાળતા નહીં વિદ્યાર્થી મિત્રો, બરાબર? ઓકે, ચાલો. ક્લિયર? સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેજો. સ્ક્રીનશોટમાં ઝાખું દેખાય છે. પીપીટીની વ્યવસ્થા હું બને ત્યાં સુધી કહીશ, બરાબર, કે આ મૂકી દે, પણ બને ત્યાં સુધી સ્ક્રીનશોટ લઈ લો તો વધારે સારું રહેશે. ઓકે, પર્સન પછી બીજું ફંક્શન આપણે ભણવાનું છે પ્લેસ. હવે પ્લેસ એટલે શું થાય તો કે સ્થળ. નાના છોકરાના પપ્પાને આવડે સાહેબ કે પ્લેસ એટલે શું થાય? સ્થળ. તો સ્થળની વાત કરવામાં આવી હોય. શું કરવામાં આવ્યું? કોઈ સ્થળની વાત છે, સ્થળની વાત. આ સર પીડીએફ મોકલશો? હું કહું તો છું ભલા માણસ, બરાબર, કે જો શક્ય હશે તો મોકલશું, બાકી સ્ક્રીનશોટ લેવાનું રાખો. રેડી? ચલો, સ્થળની વાત રજૂ કરવામાં આવી. સ્થળ વિશે વાત રજૂ કરવામાં આવી. હવે સ્થળ વિશે વાત રજૂ કરવી તો આમાં જેમ પર્સનમાં છે એ વ્યક્તિ માટે વિશેષણ વપરાતા હતા, એમ આમાં પણ સ્થળ વિશે કેટલાક વિશેષણનો પ્રયોગ થયો હોય, બરાબર. દાખલા તરીકે આવું વાક્ય છે કે ધ તાજમહેલ is one of the wonder of the world. સાહેબ તાકાત વાળા વાક્ય લાવો છો, બરાબર. આપણે જે એ અઘરું છે, અઘરું જોઈશું તો સહેલું તો આરામથી આવડી જશે, બરાબર. હા, પછી એવું ન થાય અઘરું શીખવામાં સહેલું ભૂલાઈ જાય. સહેલું તો શીખવાડતો જ જાઉં છું, બરાબર. ધ તાજમહેલ ઇઝ વન ઓફ ધ વન્ડર ઓફ ધ વર્લ્ડ. તાજમહેલ છે એ દુનિયાની અજાયબીમાંથી એક છે. તો આ વન ઓફ ધ વન્ડર ઓફ ધ વર્લ્ડ એ તાજમહેલ માટે પ્રયોજાયેલું વિશેષણ કહેવાય. શું કહેવાય? વિશેષણ. હવે તાજમહેલ છે, તાજમહેલ શું છે? સ્થળ છે, આખા ગામને ખબર છે. તો આ શું રજૂ કરે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ રજૂ કરે. આ ઉપરાંત આના કીવર્ડ કયા છે? તો આના માટે વિચ, વેર, આ બે કીવર્ડ કામના છે. વિચ એટલે કે જે, વેર એટલે થાય કે જ્યાં, બરાબર. આ બંને કીવર્ડ છે એ સ્થળને રિપ્રેઝન્ટ કરી શકે. વિચ છે કઈ રીતે રિપ્રેઝન્ટ કરે? વેર તો આપણને ખબર છે, તોય સમજાવું છું. તો વિચ છે એમાં શું આવે તો કે સ્થળનું નામ હોય. જો શરૂઆતની અંદર, વાક્યની શરૂઆતની અંદર સ્થળનું નામ હોય, પછી છે એ વિચ હોય, બરાબર. વિચ હોય, સ્થળનું નામ હોય, બરાબર. પછી શું હોય તો કે એ સ્થળ વિશે એ આની પછી વાત હોય, સ્થળ વિશેની વાત હોય. એ કે સાહેબ કાંઈ ખબર નથી પડી, સબર કરો. જો અહીંયા જ નાખો. આવું વાક્ય છે કે ધ સોમનાથ ટેમ્પલ, ધ સોમનાથ ટેમ્પલ. સર હું આ કમેન્ટ વાળાએ બહુ કરી, સર ધેટ આવે. ધ્વનિ પટેલ એવું કહે છે વેરમાં ક્યાં આવે ને સર? વેદાંત એવું કહે છે, બરાબર. ઓકે, સાંભળો. હવે તમે ઘડીક તમારું નોલેજ તમારી પાસે રાખો, પહેલા મને સાંભળી લો. ધ સોમનાથ ટેમ્પલ
ઇઝ ઇન ગુજરાત. ધ સોમનાથ ટેમ્પલ ઇઝ ઇન ગુજરાત. ગેલા ગુજરાત. આ કોમેન્ટમાં જો આવું થાય, કોમેન્ટ જોવા જાય ને, બરાબર. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કરતા અહીંયા કયું વાક્ય બનાવવાનું એ ભૂલે જાય. તો સોમનાથ ટેમ્પલ ઇઝ ઇન ગુજરાત. હવે શું કહે છે જો, તો આ સિમ્પલ વાક્ય આમ ખબર પડી જાય કે અહીંયા સોમનાથ જ લખ્યું છે, ટેમ્પલ બાકી રહી ગયું. તો સોમનાથ ટેમ્પલ ઇઝ ઇન ગુજરાત. તો આ સોમનાથ ટેમ્પલ શું છે? સ્થળ છે. આ ખબર પડી ગઈ. હવે જો આ વાક્ય છે એ કઈ રીતે આવી શકે? ધ સોમનાથ ટેમ્પલ, ધ સોમનાથ ટેમ્પલ which is in Gujarat is famous temple of Lord Shiv. જો શું કહે છે? હવે જો અહીંયા જે નાખો, કોઈક બેનની કોમેન્ટ હતી, કોની હતી મને ખબર નથી. વિચ એટલે કે જે, તો વિચના બદલે વિચના ઓપ્શનમાં તમે ધેટ નો પ્રયોગ પણ કરી શકો. ધેટ નો મતલબ પણ શું થાય? કે જે. વિચના અથવામાં તમે શું વાપરી શકો? ધેટ પણ વાપરી શકો છો. વિચના અથવામાં તમે શું વાપરી શકો છો? ધેટ પણ વાપરી શકો છો. બરાબર. સર નથી સમજાતું નંદની કાંઈ પણ. ચલો અહીંયા જાને નો સમજાતો એક જ મિનિટ અહીંયા જાને ફરી વાર રિપીટ કરી દઉં છું. બરાબર. હું તમને એટલા માટે જ કહું છું કે પહેલા આખું ફંક્શન સમજી લ્યો, પછી કોમેન્ટ કરો. બરાબર. આમાં કોઈકે કોમેન્ટ કરી કે અહીંયા ધેટ આવે, તો હજી મેં શરૂ જ કર્યું હતું અને ત્યાં તમે પાછા મને શીખવાડવા માંડો છો કે ધેટ આવે. હજી ક્યાં મેં પૂરું કરી દીધું છે? હજી શરૂ છે. જ્યારે ફંક્શન પૂરું થાય ને પછી તમને કંઈક પ્રશ્ન હોય ને તો પ્રશ્ન પૂછજો, પછી તમારે કંઈક કહેવું હોય ને તો પછી કહેજો. હજી તો સૂચના આપી છે તો પણ. બરાબર. પછી આવા પ્રશ્ન થશે. જો સાંભળો, પ્લેસ એટલે શું થાય? પ્લેસ એટલે સ્થળ થાય, તો ક્લિયર. બરાબર. સ્થળ વિશે છે એ વાત કરવામાં આવી ત્યારે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, શોવિંગ પ્લેસ, બરાબર, સ્પેસિફાઈંગ પ્લેસ, આવું ફંક્શન વપરાય. હવે કઈ રીતે? તો સ્થળ વિશે કંઈ પણ એ વાત કરવામાં આવી તો સ્થળ વિશે છે વિશેષણ દ્વારા છે સ્થળની વાત રજૂ કરવામાં આવી હોય. દાખલા તરીકે આવું સેન્ટેન્સ છે, ધ તાજમહેલ ઇઝ વન ઓફ ધ વન્ડર ઓફ ધ વર્લ્ડ. તાજમહેલ એ દુનિયાની અજાયબીમાંનું એક છે. તો આ તાજમહેલ છે વન ઓફ ધ વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની અજાયબીમાંથી એક. દુનિયાની અજાયબીમાંથી એક છે. તો આ દુનિયાની અજાયબી છે એ શબ્દ તાજમહેલ માટે વાપર્યો છે. બરાબર. તો એ તાજમહેલ માટે વપરાયેલું શું કહેવાય? વિશેષણ કહેવાય. દાખલા તરીકે હું તમને હજી એક વાક્ય કહું કે ગિરનાર ઇઝ ધ ફેમસ hill of Gujarat. ગિરનાર ઇઝ અ ફેમસ હિલ ઓફ ગુજરાત. ગિરનાર પર્વત ગુજરાતનો પ્રખ્યાત પર્વત છે. બરાબર. તો આ ગિરનાર એ છે એ શું છે? પર્વતની વાત છે. તો આ ફેમસ શબ્દ છે એના માટે વપરાયેલું વિશેષણ કહેવાય. હા કે ના? આટલી વસ્તુ ક્લિયર થાય છે? હા કે ના? બરાબર. હા કે ના? ચલો આટલી વસ્તુ પહેલા ક્લિયર થાય છે? આટલી વસ્તુ ક્લિયર થાય છે? બરાબર. ઓકે. ચલો હવે આ વાત કરીએ, વિચ અને ધેટની વાત સમજીએ, પછી આપણે વેરની વાત એ સમજીએ છીએ. બરાબર. હવે વિચનો મતલબ શું થાય? કે જે. ધેટનો મતલબ શું થાય? કે જે. વિચ અને ધેટ એ છે એ ક્યારે વપરાય? કે જેવો મતલબ છે એ હુનો પણ થાય, પણ જ્યારે કોઈ સજીવ વસ્તુ હોય તો એના માટે હુ વપરાય. જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ હોય, દાખલા તરીકે અહીંયા પ્લેસની વાત થાય તો એ કે જે એટલે કોની વાત છે? તો કે જે શબ્દ કોના માટે વપરાયો છે? તો અહીંયા જે પ્લેસ દર્શાવ્યું છે એના માટે વપરાયો છે.
ધ સોમનાથ ટેમ્પલ વિચ ઇઝ ઇન ગુજરાત ઇઝ ફેમસ ટેમ્પલ ઓફ લોર્ડ શિવ. સોમનાથ ટેમ્પલ કે જે ગુજરાતમાં આવેલું છે. તો કે જે એટલે કોની વાત છે? તો કે અહીંયા સ્થળ આપ્યું છે એની વાત છે. સોમનાથ ટેમ્પલ વિચ ઇઝ ઇન ગુજરાત. બરાબર, વિચ ની બદલે તમે ધેટ પણ વાપરી શકો છો. બેમાંથી કોઈ પણ એક એ સંયોજક તમે મૂકી શકો છો. વિચના અથવામાં ધેટ વાપરી શકાય છે. એટલે વિચ પણ આવી શકે, ધેટ પણ આવી શકે. સોમનાથ ટેમ્પલ કે જે વિચ ઇઝ ઇન ગુજરાત કે જે ગુજરાતમાં આવ્યું છે ઇઝ ફેમસ ટેમ્પલ ઓફ લોર્ડ શિવ. એ ભગવાન શિવનું પ્રખ્યાત મંદિર છે. બરાબર, તો વિચ અને ધેટ બંને એ સ્થળ માટે તમે વાપરી શકો છો. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? યસ ઓર નો? હવે મારે જવાબ જોઈશે કમેન્ટની અંદર. બરાબર, ક્લિયર થાય છે? ઓકે, સમજાણું બધાને? જો નાના નાના વાક્ય નથી લેતો, કારણ કે એવું તો છે એ તમને આરામથી આવડે જ છે. તકલીફ તો તમને જ્યારે ક્યારે થાય છે? એડવાન્સ લેવલમાં આવું વાક્ય આવી જાય ને ત્યારે તમને તકલીફ થાય. બરાબર, બાકી તો ફંક્શન આરામથી તમે સોલ્વ કરી નાખો. રેડી? ઓકે, સમજાણું? ચલો, હવે વેર વાળું બાકી રહી ગયું. જો વેર વાળું બાકી રહી ગયું, એને સમજી લીધું. અહીંયા ધ્યાન રાખો. હવે શું કહે? તો કે વેર નો મતલબ શું થાય? કે છે. આવું વાક્ય છે કે ધ સહજાનંદ ગુરુકુલ is school. The Sahajanand Gurukul is school where I had studied. આવું વાક્ય છે. બરાબર, જો ધ સહજાનંદ ગુરુકુલ ઇઝ અ સ્કૂલ, તો અહીંયા સહજાનંદ ગુરુકુલ શું છે? સ્થળ છે. વેર એટલે શું થાય? કે જ્યાં. વેર એટલે શું થાય? કે જ્યાં. આઈ હેડ સ્ટડી, કે જ્યાં હું ભણતો. તો હું ક્યાં ભણતો હતો? તો કે સહજાનંદ ગુરુકુલની અંદર. ટપ્પો પડે છે. તો આ વેર શબ્દ છે, વેર શબ્દ કોને રજૂ કરે છે? કોને દર્શાવે છે? તો કે અહીંયા જે સ્થળ આપ્યું છે સ્થળને દર્શાવવા માટે વચ્ચે વેર વપરાય. અને એ વેર પછી શું આવે? તો કે સ્થળની છે કંઈક ખાસ બાબત રજૂ કરવામાં આવી હોય. સ્થળની બાબત રજૂ થાય, સ્થળની મેટર રજૂ થાય. ટપ્પો પડે છે. બરાબર, ટપ્પો પડે છે. ક્લિયર થાય છે? ચલો, એક જ વાક્ય આપું છું. બરાબર, અહીંયા તમારે કહેવાનું છે વિચ આવે કે વેર આવે. હો, એટલે મને ખબર પડી જશે કેટલાને સમજણ પડે છે. સાચો જવાબ આવો જોઈએ. થોડીક શ્રદ્ધા રાખજો. બરાબર, અને સમજાણું તો છે, મને એવું લાગે છે બધાને જવાબ આ આવે છે. ચલો, ગિરનાર વાળું આવી ગયું ને? હા, બીજું કંઈક લઈએ કે શ્યામળદાસ કોલેજ ઇઝ અ પ્લેસ, ખાલી જગ્યા, ગાંધીજી had studied. ચલો, which where શું આવશે? આરામથી ખબર પડી જાય. બરાબર, શ્યામલદાસ કોલેજ ઇઝ અ પ્લેસ. શ્યામલદાસ કોલેજ એ સ્થળ છે. પ્લેસ એટલે સ્થળ. બરાબર, કે જ્યાં. અહીંયા તમારે યાદ શું રાખવાનું? કે અહીંયા છે કરતા હોય, વેર પછી કરતા હોય, વેર પછી શું હોય? કરતા હોય. વિચ પછી તરત શું આવે? વિચ પછી તરત છે એ ક્રિયાપદ આવે અથવા સહાયકારક ક્રિયાપદ આવે. શું આવે? ક્રિયાપદ આવે અથવા સહાયકારક. તો અહીંયા જો શ્યામલદાસ કોલેજ ઇઝ અ પ્લેસ, શ્યામલદાસ કોલેજ એ સ્થળ છે. વેર કે જ્યાં ગાંધીજી હેઝ સ્ટડી, ગાંધીજી અભ્યાસ કરતા. રેડી? તો આ ગાંધીજી કરતા છે એટલે શું આવશે? વેર. ક્લિયર થાય છે બધી વસ્તુ? ચલો, બરાબર, ક્લિયર થાય છે? આઈડેન્ટિફાઈ ફંક્શનની અંદર, મેચ ધ ફંક્શનની અંદર એક જ વસ્તુ યાદ રાખો તો કામ થઈ જશે. પ્લેસ એટલે સ્થળ, સ્થળ વિશે વિશેષણ, પછી વિચ, ધેટ અને વેર. રેડી? પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવા માટે, એનો રિસ્પોન્સ આપવા માટે આ બધી વસ્તુ મેટર કરે છે. આ બધી વસ્તુ કામની છે. રેડી છે? બાકી મને એવું આવડે છે, બરાબર, કે તમને કીવર્ડ પાકા કરાવી દઉં અને છે તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થઈ જાય. પણ પછી પરીક્ષામાં જશો ત્યારે
મોએ મોએ એવું ન થાય એટલા માટે થોડુંક ડિટેલની અંદર ભણવાનું રાખજો. રેડી? બધું સમજાય છે? ઓકે. વિચ અને વેરનો ડિફરન્સ સમજાય છે? ઓકે, ડન છે, ક્લિયર છે? ઓકે, ચલો એના પછીનું ફંક્શન જોઈએ. હવે સાથે સાથે છે એક આના જ જેવું, આના જ કાકાનો ભાઈ છે, જોઈ નાખીએ એટલે બરાબર. પેરેલલ સ્ક્રીનશોટ લઈ લેજો. આ બાકી રહી ગયું, સ્ક્રીનશોટ લઈ લેજો. વેલ એન્ડ ગુડ. ચલો સ્ક્રીનશોટ બધાએ લઈ લીધો છે? ચલો ઓકે. હવે આના જ જેવું બીજું જોઈ નાખીએ. અને ઘણા આમાં તકલીફ પડતી છે. લોકેશન. તો લોકેશન એટલે શું થાય? તો લોકેશન એટલે થાય ચોક્કસ સ્થળ. શું થાય? ચોક્કસ સ્થળ અથવા નિશ્ચિત સ્થળ. લોકેશન એટલે શું થાય? ચોક્કસ સ્થળ અથવા નિશ્ચિત સ્થળ. રેડી? હવે આમાં સાહેબ લોકેશનમાં ને આ પ્લેસમાં શું ફેર? અહીંયા ધ્યાન રાખો કે દાખલા તરીકે હું તમને એમ કહું છું, આ સર્કલ દેખાતું છે બરાબર, કે આ ધારી લો કે આ ગુજરાત છે. ઓહો, એ એવડું મોટું. હા, હવે હું તમને એમ કહું છું કે હું ગુજરાતની અંદર રહું છું બરાબર, હું ગુજરાતની અંદર રહું છું. તો આમાં શું કહેવાય? આ લોકેશન કહેવાય, સ્થળ કહેવાય? શું કહેવાય? સ્વાભાવિક છે, સ્થળ કહેવાય. પણ હું તમને એમ કહું છું સર સ્ક્રીનશોટની શું જરૂર છે જ્યારે રેકોર્ડ લેક્ચર હોય? બરાબર છે, બરાબર. પણ હું તમને એમ કહું છું કે હું ગુજરાતની અંદર ભાવનગરમાં રહું છું. હું ગુજરાતની અંદર ભાવનગરમાં રહું છું. તો આ ભાવનગર છે એ સ્થળ છે, એ ગુજરાતની અંદર રહેલું સ્થળ છે. આ કેવું સ્થળ બને છે? આ નિશ્ચિત બને છે, એટલે ધેટ્સ કોલ્ડ લોકેશન. આને કહેવાય પ્લેસ. આ ભાવનગર છે એ શું બને છે? લોકેશન બને છે. ટપ્પા પડતા? જ્યારે કોઈ સ્થળની અંદર સ્થળની વાત કરવામાં આવી હોય, કોઈ નિશ્ચિત સ્થળની વાત કરવામાં આવી, ત્યારે એ લોકેશન બને. હવે અહીંયા એક પ્રેપોઝિશનનો નિયમ પણ તમને કહી દઉં છું કે જ્યારે કોઈ મોટા સ્થળની સાપેક્ષે એ નાના સ્થળની વાત હોય તો મોટા સ્થળ પહેલા છે એ ઇન લગાડવામાં આવે અને નાના સ્થળ પહેલા શું લગાડવામાં આવે છે? એટ. એટલે આ વાક્યને મારે કેવું હોય તો કેવું કેવું પડે કે આઈ હેવ બીન લિવિંગ એટ ભાવનગર ઇન ગુજરાત. કે હું ગુજરાતમાં ભાવનગરમાં રહું છું. તો ગુજરાત છે એ મોટું છે એટલે એની પહેલા ઇન આવશે અને એટ છે બરાબર, ભાવનગર છે નાનું સ્થળ છે એટલે એની પહેલા એટ આવશે. આ ખાસ ધ્યાન રાખજો. આ એડિટિંગ ધ ટેક્સ્ટની અંદર આવી ખાલી જગ્યા તમારે પૂછાશે બરાબર. પ્રેપોઝિશનનો ટોપિક એડિટિંગ ધ ટેક્સ્ટની અંદર કવર થઈ જશે એટલે આવું યાદ રહેવું જોઈએ. ઓકે, તો લોકેશન તમને ખબર પડી ગઈ છે, બેઝિક કોન્સેપ્ટ લોકેશનનો ખબર પડી ગયો છે. વધારે એક્ઝામ્પલ આપણે કાલે જોઈશું, કારણ કે પંડિત સર એ તમારી રાહ જોઈને એ બેઠા છે અને મારે પણ પાછું ઉપર લેક્ચર છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. બધાને ટાટા, બાય બાય, સી યુ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.